તો સવારમાં પહેલાં દેખાણું જનાવર અને પછી તમે ડાયરેક્ટ પહોંચી ગયા બોર ખાવા. તો ચલો મિત્રો, પહેલેથી તમને વાત કહું તો આ છે સવારનો નજારો. અને એક બાજુ હતા ઘઉં અને એક બાજુ હતો કપાસ. આ નજારાને જોતાં જોતાં હું અને મારા કાકા નીકળી ગયા હતા બોર ખાવા. અને જો અત્યારે મારા કાકા ફાઇનલી તો બોર તોડતા હતા અને હું જોતો હતો બોરનો નજારો. અને પછી તો હું બોરને પણ ચાખવા મળ્યો કે કેવા છે મીઠા. અને પછી ચલો તમને પણ દેખાડું બોર. અને ત્યારબાદ જો કાંઈક આવી રીતે બોરીઓ ઉડતી અને તેમાં બોર પણ આવેલા હતા. તો પછી અમારે તોડવાના હતા બોર. તો મેં થોડાક બોર તોડ્યા સારા ગોતીને. અને જો આવો હતો કાંઈક નજારો ત્યાં બોરડીનો. અને મિત્રો, હજી સુધી રાજુ ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરતી સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો આવી રીતે કાંઈક બોર બાંધેલા હતા. અને ત્યારબાદ અમે જો કુંડાની અંદર જોયું હતા તો જનાવર પણ આ ઠંડીના કારણે ઠરી અને મરી ગયું હતું. તો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ